શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે ભગવાનની સ્તુતિ કરવી, પણ પોતાને પતિતને અધમ માનવું નહીં. જે આ સાયકોલોજીની દૃષ્ટિએ પણ આપણે અધિક માનવું એટલે ગડબડ સડબડવાળું માનવું નહીં. આપણે તો સારા છીએ, ભગવાનના ભક્ત છીએ અને ભગવાનના દાસના દાસ છીએ એવી રીતે માનવું, પણ પતિત કે અધમ માનવું નહીં. ભગવાનની સ્તુતિ કરી અને પોતાના પતિતને અધમ માનવું નહીં. એમ કે ભલે દોષ હોય એની ના નથી, પણ છતાંય એટલું બધું માનવું નહીં. સાવ તળિયે બેસી જઈએ એવું માનવું નહીં. પોતામાં કંઈક તો છે જ, નહીં તો આ સત્સંગનો જોગ ના થાય. તો પોતાનો ભલે દોષ હોય, દોષ આવે, પણ એટલું બધું આપણે પોતાને માનવું નહીં. ભગવાન સ્તુતિ કરી પોતાના પતિને અધમ માનવું નહીં. કેમ જી એમ માને તો જીવમાં બળ રહે નહીં અને જીવ જ્ઞાની પામી જાય. જો આ સ્વામી તો પરના પર છે. આ બધી વિદ્યાઓ જે આમાં સાયકોલોજીને બધું આવે એ બધાથી પર છે. કેટલું સુંદર સાક્ષાત્કાર છે. ટૂંકમાં સ્વામીનો સાક્ષાત્કાર છે એટલે બધું જોઈ શકે છે, બધું જાણી શકે છે અને એમાંથી તારવીને જે વાત કરવાની હોય એ વાત આપણને કરે. કે આપણે તો ભગવાન મળ્યા છે તો પતિ શા સારું માનીએ. આપણે ભગવાન મળ્યા છે તો કોઈ આપણે કાંઈ સમજ્યા જ નથી એવું થઈ જાય. આપણે તો કૃતાર્થ માનવું, જેવું આપણે તો કૃતાર્થ માનવું, આપણે બળમાં રહેવું. ભલે દોષ છે, દોષને બાજુમાં રાખવું, દોષને ગણકારવાને એવું નહીં. દોષને સમજી રાખવું, અમારામાં દોષ છે, પણ એને લીધે તમે 100% બધું ગુનો હોય અને પછી એક દોષને લીધે આપણે બધા 99% દોષિત થઈ જઈએ, ઠરીએ, એ ના હોય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે મોહા મોહ મિલે નિજ પ્રીતમ, કોણ પત્યાર કરે પત્યાસે. તેમાં શું કહ્યું છે? કાગળના લખનારા મળ્યા તે પછી એ કાગળનું શું કામ? તેમ આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? જે સ્વામી પોતાના સંઘની વાત કરી કે પોતાના સંઘમાં જે આવે એ કેટલો મોટો માણસ કહેવાય. સ્વામી તો મોટા છે જ, પણ એના સંઘમાં આવે, એને સ્પર્શ થાય, દર્શન થાય તો પણ એની મોટા સ્વામી કહ્યું. અને છે જ આપણે મોટાના સંગે આપણે મોટા થઈ જઈએ. કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ છે? આપણે આપણે ચિઠ્ઠી આવે. એકવાર સ્વામી યોગી બાબા પાસે ચિઠ્ઠી આવી તો મળી ગયા હતા અને પાછળથી ચિઠ્ઠી આવી. હવે ચિઠ્ઠીનું શું કામ છે? પોતે મળ્યા એટલે સ્વામી કહ્યું કે ચિઠ્ઠી પ્રગટ સંત મળ્યા તે ચિઠ્ઠીનું શું કામ છે? એટલે એ બીજું બધું પ્રગટની ઓળખાણ એ મહત્ત્વનું છે, ચિઠ્ઠીની મહત્ત્વનું નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે આજ તો મહારાજ કહે સૌને ભીડામાં લેવા છે ને સૌને એકાંતિક કરવા છે ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બારીને લઈ જઈશું. સ્વામી આ વાત કરી. આજ તો મારે કંઈ સૌને ભીડામાં લેવા છે. એ તો સત્સંગમાં આવ્યો અને સહેજ આપણે અંદર પ્રવેશ કર્યો
તે ભીડો પડે જ તે અનેક રીતનો ભીડો. અને કેટલા ભીડા એવા હોય તો તમને ખબર ના પડે. આપણે પોતે પણ અણગમો હોય એ ભીડો. પણ આ સ્વામીએ કહ્યું કે સૌને એકાંતિક કરવા છે. સ્વામી ભીડામાં લેવાની વાત છે. બીજા ભીડામાં આવે, જો કોરોના વાયરસમાં આ બધા ભીડામાં આવી ગયા છે એક ઝપટનો બધાની. તો એ ભીડો નહીં, આ ભીડામાં તો એકાંતિક કરવા છે. ભગવાનને એકાંતિક કરવા છે. એટલા માટે ભીડો આપીએ છીએ. એ આ જો આ કસરત કરીએ છીએ આપણે, તે ભીડો જ પડે છે ને. પણ એ કસરત છે એ લાભમાં છે. આપણે બીજો શ્રમ કરીએ એ કસરત નહીં, એમાં તો ભીડો પડે. એમાં મનને તનને બધાને ભીડો પડે. પણ જે લાભમાં હોય, જે મહારાજે કહ્યું કે ટૂંકમાં કંઈ આપવું છે મહારાજને, એના બદલામાં આનંદ ઘણું આપવું છે. એટલા માટે મહારાજ આ ભીડો આપે છે. એ ભીડો છે એ ગુણરૂપ છે, દોષરૂપ નથી. આજ તો મહારાજ કે સૌને ભીડામાં લેવા છે ને સૌને એકાંતિક કરવા છે. ટૂંકમાં એ છે, બધાને એકાંતિક કરવા છે. એવો ભીડો આપવો છે. ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જઈશું. અને વાસનાનું દુઃખ છે. આપણે જરાક વાસના હોય તો દેહ ધરવો પડે. ગમ્યો હોય, એકાંતિક હોય, પણ જો જરાક વાસના રહી ગઈ તો પાછું દેહ ધરવું પડે. તો એ બધામાંથી મુક્ત કરીને, ચોખ્ખાચમ કરીને શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણે એકાંતિક કરવા છે સૂર્યના લોકમાં. એટલે ટૂંકમાં આપણે ઉર્ધ્વગતિ તો કેટલી બધી ઉર્ધ્વગતિ, સામાન્ય નહીં. 10 અને 11 એટલે ઉપર કહેવાય. પણ આ તો 10માંથી કરોડો, એ આંકડો કેટલો? જો 10 ને 11 એ અધિક છે. પણ 10માં કરોડ હોય એ કેટલું બધું અધિક. તો સ્વામીએ કહ્યું કે અમારે તમને કરવા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી, તે પ્રથમની દેખાતી નથી. એમ પ્રકૃતિનું કાર્ય સરે નાશ કરી નાખવું, તેનું નામ સાંખ્ય કહેવાય. મનથી જો આપણે આ ઘણું બધું ફેરફાર થયું છે. આ સત્સંગમાં, મકાનોમાં એક તોડીને બીજું મકાન કહીએ તો પ્રથમ તો દેખાતું જ નથી. આપણને કલ્પના કરીએ તો જૂનું મકાન હોય, જૂનું ધર્મશાળા હોય, એ કંઈ ખ્યાલ પણ નથી આવતું. તો મહારાજ કહ્યું કે સ્વામીએ કહ્યું કે જેમ પ્રકૃતિનું કાર્યમાં માલ માનવું નહીં, તો પહેલે એમ પ્રકૃતિનું કાર્ય સરે નાશ કરી નાખવું, તેનું નામ સાંખ્ય કહેવાય. એ તો આપણે કેટલા દેહ બદલ્યા છે. એક આ દેહ નથી, પણ જે દેહ મળ્યો એમાં જ ચોંટી જઈએ છે. એ અજ્ઞાન છે. તો એટલે એમ સ્વામીએ કહ્યું કે પ્રકૃતિનું કાર્ય છે બધું નાશ કરી નાખવું છે જ નહીં. અને એથી મોટી દ્રષ્ટિ હોય, અક્ષરની દ્રષ્ટિ હોય એ કરે. આપણે તો ખાલી બોલીએ છીએ કે પ્રકૃતિનું કાર્ય નાશ કરી નાખવું. પણ પ્રકૃતિ જરાક કંઈ ખાવા પીવાનું આવે તો એમાં લેવાઈ જઈએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી. પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞા કહીને બેસી રહે તો કે એટલું કરે એ જ શ્રેષ્ઠ છે. જો આપણે જાણીએ કે 2-4 માણસનું કામ આપણે એકલા કરી શકીએ છીએ, પણ તોય મોટા પુરુષની આજ્ઞાથી ખાલી બેસી રહે તો પણ શ્રેષ્ઠ છે. એ આજ્ઞા મુખ્ય છે. આજ્ઞાનું પ્રધાન પણ, આજ્ઞામાં બધું આવી જાય. એમને દેખાતું હોય મોટા પુરુષને કે આમાં
આજ્ઞા કરીશું તો આને વિઘ્ન થશે, આજ્ઞા કરું તો નિર્લેપ રહેશે, એ બધું મોટા જાણીને. એટલે આજ્ઞા શ્રેષ્ઠ છે. મોટા પુરુષની આજ્ઞા પાળવીમાં બધું આવી જાય. ખાલી બેસી રહે તો બેસાડી રાખે અને કાંઈ કરાવે નહીં તોય શ્રેષ્ઠ છે. ઓલો 2 માણસનું કામ કરે એના કરતાં પણ શ્રેષ્ઠ ગણ્યું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય? હવે તો આપણે તો વિષયમાં જ પડ્યા છે, વિષયના પ્લેટફોર્મ ઉપર જ ફરીએ છીએ. એટલે જરાક જાણપણ ચૂકે એટલે નિયમે કંઈ બધું હરખું રહે છે. નહીં તો નિયમ ના હોય તો બધું તો જે ઓર્ડિનરી માણસથી નીચમાં નીચ થઈ જઈએ આપણે. તો સ્વામીએ કહ્યું કે વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય? હવે તો આ કુસ્તી જ ચાલે છે આપણે વિષયને, વિષય ભોગને અને આ બધું આ જીવને આ તકરાર ચાલે છે. તો એમાં શું કરવું છે? એટલે આપણે ભગવાન પાસે જવું છે અને વિષય આડા આવે છે તો કરવું શું? અને વિષય આડા આવે છે તો એ તો ગિરનાર જેવા, હિમાલય જેવા છે, એટલા બધા આડા આવે છે. તો કરવું શું આપણે? વિષય લોપી નાખતા તેને મોટા રાજીકાન શું ઉપાય? પ્રશ્ન ઉત્તર એ છે, મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તેમ કરવું એ જ છે. બધા મોટા એ બધું જાણે છે, બધું ટૂંકમાં બધું. એટલે એવી આજ્ઞા કરે કે જેમાં આપણને લોપાય નહીં. દેખાય લોપાતા હોય પણ લોપાય નહીં એવી એમની આગળની સૂઝ છે. એટલે મોટા પુરુષની આજ્ઞામાં શ્રેષ્ઠ છે. એમાં વર્તું અને મોટે અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. મોટા અનુવૃત્તિ એટલે જાણી લેવું મોટાને શું કરવું છે, કરાવવું છે, એ બધું આગળથી. આજ્ઞા કરે ને કરે એવું નહીં બધું. જો ભગતજી મહારાજ જૂનાગઢ હતા તો એક સ્વામી વાતો કરતા હતા, ગુણાધન સ્વામી વાતો કરતા હતા. તો ભગતજીને થયું કે જે આ સ્વામીને ઉઠવું પડશે, આ મોટો માણસ છે સરભરા માટે. અને સ્વામીએ બારોબાર ભગતજી બારોબાર પતાવી દીધું, સમજાવીને બધું કરીને. તો જો અનુવૃત્તિ એ સમજીને બધું કરવું. સ્વામિનારાયણ ભગવાનની જય.